આજે માગસર સુદ દસમ છે, મંગળવાર છે, તારીખ પણ 10 છે, 12/2024 વર્ષ છે. શ્રીજી મહારાજે જ કૃપા કરીને પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે ધર્મ તે કોનું નામ છે? હિંસક રાજા હતા તે પણ શરણે આવેલાને મારવા દેતા નહોતા. તો જે શરણે આવેલાને મારવું એનું પાપ છે, તેમજ બીજાને મારવાનું પાપ છે કે નહીં, આ પ્રશ્ન શાસ્ત્રની રીતે કરો. સંતોએ પ્રયત્ન પણ કર્યો, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. શ્રીજી મહારાજે આશંકા કરી કે આમ ન હોય, આમ હોય. પછી સંતોએ મહારાજને પૂછ્યું કે મહારાજ, અમે પણ એ જ તમને પૂછીએ છીએ કે શાસ્ત્રમાં હિંસારૂપ ધર્મ પણ કયા છે અને અહિંસારૂપ ધર્મ પણ કયા છે, તો આ બંનેનું શું સમજવું એમ. શ્રીજી મહારાજે તરત ખુલાસો કરતાં કહી દીધું કે મહારાજ કે હિંસારૂપ જે ધર્મ છે તે ધર્મ, અર્થ અને કામપરાયણ છે, મોક્ષપરાયણ નથી. અને જે અહિંસારૂપ ધર્મ છે તે મોક્ષપરાયણ છે, એનાથી જીવાત્માનો મોક્ષ થાય છે. અને જે હિંસારૂપ ધર્મ જે કયા છે તે હિંસાના સંકોચ માટે કયા છે. એ કાલે આપણે ચર્ચા કરી હતી કે મહારાજ તો પછી અહિંસાના સંકોચ માટે જે આ ધર્મ વેદમાં લખવાનું, ઋગ્વેદમાં નથી, યજુર્વેદમાં નથી, સામવેદમાં નથી, એક અથર્વવેદમાં જ છે આ જે ચર્ચા છે એ. તો પછી કે હિંસા તોય એને અહિંસારૂપ ધર્મ બતાવવાના હતા, હિંસાનો સંકોચ માટે કરવું હતું. તો પછી એને દૂધપાકને માલપા ઇત્યાદિથી દૂધપાક આજ્યથી એને યજ્ઞ કરવાનું કેવું છે ને. અહિંસામાં એ યજ્ઞનું જ પ્રતિપાદન કરવું છે ને. મહારાજ કંઈ થાય એવું નહોતું. વેદ તો સમકાલીન છે, જે છે તેને રોકવા બેઠા છે. કારણ કે એ લોકો આવું કરતા જ હતા. એ લોકો માંસ મદિરાનું ભક્ષણ કરતા જ હતા અને આડેધડ કરતા હતા પૃથુના સમયમાં, મનુના સમયમાં. એનું કોઈ નિયંત્રણ નહોતું કોઈ. મેં કીધું ને, માણસ બળ્યો તો પશુને મારી નાખે, પશુ બળ્યો તો માણસને મારી નાખે. આમ નિયંત્રણ શું? તો ભગવાન કે આ નિયંત્રણ કરવા માટે જ ધીમે ધીમે નિયંત્રણ લીધું કે ભાઈ તમે આમ પશુ ના મારી શકો. પશુ મારવા હોય તો તમને કરો તો યજ્ઞ કરો. એટલે વિધાન તો થયું જ, પણ વિધાન નેગેટિવાત્મક થયું, નિષેધાત્મક વિધાન થયું કે તમે પશુ આડેધડ ન મારો, યજ્ઞ કરો અને યજ્ઞમાં પશુ મારો. એટલે કે સારું, એ ચાલુ કરીએ. હવે યજ્ઞમાં તો ખર્ચો થતો હતો, એટલે કે સામાન્ય માણસ પશુ પક્ષી ના મારી શકે. હવે એમાં ધર્મ મર્યાદા આવી ગઈ. એમાં વડીલોએ કહ્યું ના, પછી તો એક પેઢી જાય, બીજી પેઢી જાય, એટલે ધર્મમાં આવી ગયો ને. તો નહીં, આમ નહીં કરવાનું તમારે. તમે રસ્તામાં સાંસલા મારી ના શકો, શિયાળિયા મારી ના શકો. તમારે યજ્ઞ કરવો હતો જ મારો તમે, તે સિવાય નહીં. હવે એમાં એવું થયું, યજ્ઞનું લખ્યું. પછી એને એવું કહ્યું કે તમે યજ્ઞમાં જે પશુ હોમો છો તે અમુક જ પ્રકારના પશુ હોમો. જો શેને જજે, જજેને જજે, આવા જ પશુઓમાં બધા પશુને તમે પકડીને તમે હોમી નાખો, એ તો પાપ કહેવાય. જે મેધ્ય પશુઓ છે, એટલે આ પશુઓ એવા હતા કે હારા પકડાય એવા નહોતા, એ દોડી દોડીને થાકે. આ લોકો ઘણું મનમન કર્યું હશે કે કેવી રીતે બંધ રહે. કારણ કે એક નિયમમાં લાવવું હોય તો કંઈ સરળતાથી ના લાવી શકાય. આખો આપણા સંપ્રદાયમાં વિધવા પ્રસંગ, આપણે જે શું કહેવાય, સતી પ્રથા નાબૂદ કરી, સતી પ્રથા નાબૂદ થઈ. તો કેટલો સમય ચાલ્યો ત્યારે સતી પ્રથા નાબૂદ થઈ. સતી પ્રથાની નાબૂદી કરવા માટે 2022માં, એટલે કે 1922માં આ તંત્ર શરૂ કર્યું. લાંબી કથા નથી કરતા આપણે, એટલા પૂરતું જ લઈએ કે કોઈ પણ નિયમને આચરણમાં તો ઘણો ટાઈમ લાગે, તાત્કાલિક થતું નથી. બિહાર રાજ્યમાં રાજા રામમોહન રાય શ્રીજી મહારાજને મળ્યા અને નક્કી કર્યું કે આ પ્રથા. મહારાજે કાગળ લખી આપ્યો અને ત્યાં માલકમ સરને મળ્યા. એને કહ્યું કે તમારા અંડરમાં નથી, આ કલકત્તામાં મુખ્ય પ્રશ્ન છે. હવે એની ભાભીને મારી નાખી અને એની માને મારી નાખી સતી પ્રથામાં. એટલે નાબૂદી કરવા માટે એને પ્રયત્ન કર્યો. બહુ મથ્યા, બહુ કરગર્યો માણસ, કોઈ સાધુ તૈયાર નહોતા. સ્વામિનારાયણ ભગવાને કાગળ લખી આપ્યો અને એને કીધું કે બેનર ચેટર્જી તમારા અત્યારે કલકત્તામાં અધિકારી છે. એટલે ત્યાં એરણ સાહેબ હતા અત્યારે બોમ્બેમાં, એટલે બોમ્બે કાગળ લખી આપ્યો. વાલકમ સરને મળ્યા, બોમ્બે લખી આપ્યો ને બોમ્બેથી પછી કહ્યું કે આ કાયદો અમલમાં લાવો. હવે એરણ સાહેબ સ્વામિનારાયણ ભગવાનને મળેલા હતા.
એટલે એને ખબર હતી કે આ શું છે એમ, તો કાગળ લખ્યો. એરણ સાહેબની ચેટર્જી, બેનર્જી ચેટર્જી એવું કંઈક નામ હતું. એરણ સાહેબ મળ્યા હતા, એને સાહેબ નહોતા મળ્યા, એ મળ્યા નહોતા. પણ શ્રીજી મહારાજે એને આબેહૂબ ચિત્ર લખી અને મોકલાવ્યું, એનું ઘણું બધું કર્યું. અને એને વિશ્વાસ આવ્યો કે આ વ્યક્તિ કોઈ અલૌકિક છે, દિવ્ય મૂર્તિ છે. આવું મારું ચરિત્ર મને મળ્યા નથી, મારું ચરિત્ર કેવી રીતે જાણી શકે, મારી તસવીરે કેવી રીતે જાણી શકે. એને વિચાર કરું, હું અવશ્ય મદદ કરું. કલકત્તામાં કાગળ લખ્યું. ભાઈ સાહેબ 22માં શરૂ કર્યું અને આ કાગળ અમલમાં ના આવે. કલકત્તામાં બધી વાત થઈ છે કે સતી પ્રથા બંધ કરો, બંધ કરો. કોણ બંધ કરે? આખા સમાજમાં હતું. અને પછી ત્યાંના કલકત્તાના રાજા માની ગયા કે આ કરવું, કમિશનર માની ગયા કે કરવું જરૂરી છે. આમ જીવતા માણસને સળગાવી દેવાના, લેવા દેવા કરો. મરેલા મુર્દાને તો બધા સળગાવે, જીવતાને સળગાવવાના આ તો ન શક્ય બને. એટલે પછી એને એવું કાર્ય કર્યું. બધાને વરિષ્ઠોને બોલાવ્યા, દેશ દેશાંતરના બધા પોતાના જે રાજ્ય આવતો તેને તાલુકા વાઇસ બોલાયા, જિલ્લા વાઇસ બોલાયા. કહ્યું આ પ્રથા બંધ કરવી છે, પણ બંધ ના કરી શક્યા. અને પછી કમિશનર ખીજાણા, બેટરજી ખીજાણા કે આનું તો સખત નિર્ણય લેવો પડશે. અને પોતે જાહેર સભા ભરી અને જાહેર સભા ભરીને કહી દીધું, હવે કોઈ સતી પ્રથાનો જો રિવાજ કરશે ને કોઈ સતીને પતિ પાસે ચડાવશે તો અહીં જ ફાંસીએ ચડાવીશ, અહીં જ ફાંસીએ ચડાવી દઈશ. આ 2022માં ચાલુ થયું તો 30માં પૂરું થયું. આ સતી પ્રથા નાબૂદ થયો. કોઈ પણ કાયદો ઘડવો હોય તો તાત્કાલિક કાયદો ઘડાતો નથી. કેટલા વર્ષો વીતી ગયા હશે આમાં, આ કાયદો લાવવા માટે કે ભાઈ હિંસામય યજ્ઞ કરવા માટે કીધું કે અમુક પ્રકારના પશુઓ મારો, એટલે બીજા પશુ તો બચી ગયા. હવે એમને કીધું કે તમે હિંસામય યજ્ઞ કરો છો, એ યજ્ઞ એક જ દિવસે થાય, દરરોજ ના કરાય. પૂર્ણિમાસીને દિવસે જ યજ્ઞ કરાય. પૂર્ણિમાસીને દિવસે યજ્ઞ કરો એટલે આ 29 દિવસ બચાવી દીધા આમ કરીને. એક દિવસે યજ્ઞ કરે ને ધામધૂમથી યજ્ઞ થાય ને માંસ મદિરાનું બધું ચાલે. હવે એમાંય પછી પૃથુ ભગવાને કહ્યું કે ભાઈ આ મેધ્ય નથી, તમે કરો છો ને એમાં પવિત્રપણું નથી આવતું, ગમે ત્યારે કરો છો. એ તો પૂર્ણિમાની રાત્રિ, શરદ પૂર્ણિમાની રાત્રિ આવે ને તે દિવસે એક જ દિવસ માન્ય રાખ્યો છે. એટલે પછી આ લોકો વિચાર્યું કે ભાઈ હવે આ એક જ દિવસ છે તો એક દિવસ ધીમે ધીમે થતું ગયું ને બધું, લોકોને ઘર સુધીમાં આવતું ગયું કે આમ કરાય, તેમાં આ ધર્મ છે, આ છે, તે છે. પછી એક દિવસ યજ્ઞ થવા લાગ્યો. સ્પષ્ટ શબ્દ લખ્યું મહારાજ કે એ જે યજ્ઞ હિંસામય કર્યા છે, હિંસાના સંકોચ માટે કયા છે. હિંસા ફેલાવવા માટે નથી કીધા, તો હિંસાના સંકોચ માટે આ ધર્મ કીધા છે. કેવી રીતે સંકોચ થાય, બધું ઘણું બધું થયું હશે. કોઈ નિયમાવલી બંધાય ત્યારે કંઈ સામાન્ય નિયમાવલી ન બંધાઈ જાય. ઘણા વિચાર મથન કરીને પછી થાય, વિચારણા થાય ત્યારે. પછી પૃથ્વીરાજાએ જાહેરાત કરી, જે હશે એના કુળમાં આવતા જાહેરાત કરી રાજાએ, જુઓ નિયમ એવો છે, એક દિવસ યજ્ઞ કરો અને યજ્ઞનું પુણ્ય મળે. તે દરમિયાન ખેતી સમતોલ થઈ ગઈ બધી. પૃથ્વીરાજાએ વાવેતર લાયક ખેતી કરી દીધી. પેલા તો ટેકરા, ખાડા ટેકરા હતા ને એટલે એ બધી આવું ખેડી ખેડીને પૃથ્વી સમતોલ કરી દીધી અને બધા પાક ચાલતું થઈ ગયા, બાજરી ને ઘઉંના ને બધા પાક થઈ ગયા. એ લોકોને બીજી બાજુ ખાવાનું મળ્યું ને પાછું. પહેલાં તો કંઈ ખાવાની ખબર નથી, ખાવું શું, માંસ સિવાય ખાવું શું. ત્યારે માંસ સિવાય શું કહેવાય. પછી તો બાજરી ને ઘઉં ને આ બધા મગ ને મગ ને બધું ચાલુ થઈ ગયું. એટલે આને આ ખેતી કરવાનું ફાવટાય જે બળધિયા લીધા અને ખેતી ચાલુ કર્યું, હળફળથી જોડવા લાગ્યા ને આમ કરવા લાગ્યા. બરોબર જ્યારે ખેતીનું શાસન ચાલુ થઈ ગયું ત્યારે પછી જાહેરાત કરવામાં આવી કે આપણે 12 મહિના સુધી જે પશુએ કરીને યજ્ઞ કરીએ એના કરતાં એક દિવસ અનાજ ખાવું તેના કરતાં 100 ગણું સરળ છે, 100 ગણું પુણ્યાત્મા છે. લોકો કે તો પછી આ કૂટવાની ક્યાં જરૂર છે, પશુ પકડવા જવાને આ કરવા જવું, તે અનાજ તો ખાઈ જ છે ને, મેલ પડતું. આમ હિંસાનો નિષેધ કર્યો છે. એટલે મહારાજે તો એક જ શબ્દમાં લખી નાખ્યું કે શેના માટે, તો કે હિંસાના નિષેધ માટે. હવે હિંસાનો નિષેધ થઈ ગયો તો હિંસા આવી ક્યાંથી? પ્રશ્ન એ છે. હિંસાનો નિષેધ કરી દીધો. આ હિંસા શ્રીજી મહારાજે કઈ નાની હિંસા નથી. એ તો મહારાજે કહ્યું કશે આપી પાણીનો હિંસા નૈવ કાર્યાત્રમ આમ કઈ સૂક્ષ્મ જંતુ મતકુણાદેર આપી બુદ્ધ્યા કદાચન, એ નહીં. આ મોટી યજ્ઞમાં હિંસા થતી હતી એની સંકોચ માટે. યજ્ઞમાં કઈ મચ્છર હોમે છે કોઈ? ભાઈ યજ્ઞમાં મચ્છર માકડ કોઈ હુમતું નથી, ગેટા બકરા જ હુમાય યજ્ઞમાં. તો એ પછી હિંસા એ પછીની વાત છે.
તો હિંસા જે હિંસા બંધ થઈ ગઈ, પૃથ્વીરાજા એની ત્યાંથી બંધ કરાવી દીધી હિંસા. તો પછી હિંસા આવી ક્યાંથી? તો કે હિંસા બંધ થઈ ગઈ, પણ યજ્ઞમાં તો સૂત્રો પડ્યા જ હતા ને. યજ્ઞમાં તો સૂત્રો, એ વેદમાં સૂત્ર પડ્યા તે કોણ કાઢે? વેદમાં આજે એના જજ સ્નેહના જજ એ સૂત્ર પડેલા જ હતા. એ સૂત્ર કોણ કાઢે? એમાં પછી આ લોકો વિદ્વાનો થયા, અને વિદ્વાનો પણ એવા થયા તે સમયના જે રાગ પ્રાપ્તિ માટે. મહારાજે કીધું ને કે જે પશુ હિંસામય યજ્ઞ છે રાગ પ્રાપ્તિ માટે છે. રાગ પ્રાપ્તિ એટલે આજે ખાવા પીવાના શોખીન માણસો માંસ મદિરા ખાતા હોય તેના માટે છે, આના માટે. બાકી કોઈ ભગવાનના ભક્તને માટે નથી. અને એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તે તો ગ્રસ્ત હોય કે ત્યાગી હોય તેને અહિંસામય યજ્ઞ કરવા. કેમ? તો કે અહિંસામય યજ્ઞ છે મોક્ષ પ્રાપ્તિ અર્થે છે. જે હિંસામય યજ્ઞ થાય છે ને એ મોક્ષ પ્રાપ્તિ માટે છે. અને પાછળથી દ્રષ્ટાંત આપી કે ઉપરીચર વસુ રાજા હતા. ઉપરીચર વસુ રાજા હતા, તે પણ રાજ્યમાં રાજ્ય કરતા હતા, મોટું સામ્રાજ્ય હતું, પણ છતાં અહિંસાવાદી હતા. પણ એમાંય ગડબડ તો થઈ. શ્રીમદ વાસુદેવ મહાત્મામાં લખ્યું છે કે એકવાર દેવો અને ઋષિઓએ સાથે મળીને યજ્ઞનો આરંભ કર્યો. એ યજ્ઞના આરંભમાં વાસુદેવ મહાત્મામાં એમ કહેવાયું કે આ યજ્ઞમાં દેવોએ એમ કહ્યું કે યજ્ઞ તો પશુ ઇત્યાદિ પ્રાણીઓથી થશે. ત્યારે ઋષિઓએ કીધું કે શુક્ર પ્રાણીઓથી યજ્ઞ કરવો પડે. આ જવું તલ ઘણું મળી રહે છે અત્યારે, એનાથી યજ્ઞ કરો ને. ગાયો છે ઘણી છે અત્યારે, તો એનું દૂધ મળી રહે છે. તો પછી આ હિંસામય યજ્ઞ શા માટે? તો કે ના, શાસ્ત્રમાં વિધાન છે, વેદમાં વિધાન છે. મોટો ઝઘડો ચાલ્યો, યજ્ઞની શરૂઆત કરવી. એ દરમિયાન ઉપરીચરો સુરાજા આવ્યા. હવે ઉપરીચરો સુરાજા આકાશમાં ગતિ કરતા હતા, નીચે ગતિ નહીં કરતા. એવા સમર્થ પુરુષ હતા, દેવલોકમાં જતા હતા. ઇન્દ્ર અડધું આસન આપતો હતો બેસવા માટે, ભેગા બેસતા હતા, મિત્રતા હતી. ઉપરીચર અસુર આકાશમાં ઉભા રહીને એને કહ્યું કે જુઓ ભાઈ, વાદ વિવાદ ન કરો. ઋષિઓએ કહ્યું ઉપરીચર અસુર રાજા બહુ પ્રમાણિક છે, એ સાચો જ ન્યાય આપશે, ખોટો ન્યાય નહીં કરે, માટે આપ ચિંતા ન કરો. ઉપરીચર અસુર રાજાને પૂછીએ. એટલે ઉપરીચર અસુર રાજાને પૂછ્યું કે અમારો બંનેનો વાદ વિવાદ થયો છે. એક કહે છે કે હિંસામય યજ્ઞ પશુથી યજ્ઞ કરવો, અને એક કહે છે કે અનાજ ઇત્યાદિક વ્રીહ ઇત્યાદિકથી યજ્ઞ કરવો. તો પ્રભુ આપ જ નિર્ણય કરી આપો. કેવા રાજા પ્રમાણિક હશે. અને રાજાએ પેલો જ આવીને પ્રશ્ન પૂછ્યો, કયો મત કોનો છે? આચે પૂછવાની જરૂર નથી. કયો મત કોનો છે? તટસ્થ નિર્ણય આપવાનો હતો કે તમારે આજ્યથી યજ્ઞ કરવાનો હતો, મદિરા આનાથી યજ્ઞ ના થાય, તમારે પશુ ઇત્યાદિકથી યજ્ઞ ના થાય, એટલું જ કહેવાનું હતું ને. તે મત પૂછ્યું આવીને. લોચો તો અનાદિકાલ, લાંચ તો પહેલેથી ચાલી આવે છે. અત્યારે તો શ્રીજી મહારાજે લખ્યું ને લાંચ ન લેવી, આ એ વખતોથી લાંચ ચાલી આવે. એટલે કીધું કે ભાઈ, પશુએ કરીને યજ્ઞ કરવો એ દેવોનો મત છે, અને વ્રીહ ઇત્યાદિક અનાજથી યજ્ઞ કરવો એ ઋષિઓનો મત છે. તો શું બોલ્યા? એને ખબર હતી આ ન થાય, આ કરવા યોગ્ય નથી, છતાં શું બોલ્યા? આમે થાય ને આમે થાય, નરો વા કુંજરો. ભાઈ આવું થયું. ધડ દઈને પડ્યો નીચે. આકાશમાં ગતિ અટકી ગઈ. અસત્ય ભાષણ કરનારની ગતિ સાચી નથી. અને આખરે તો આ પાછલા વેતનમાં સત્યનો જ જય છે, આજે નહીં તો કાલે. સત્ય જીતે, અસત્ય ન જીતે. અસત્ય ગોથા ખાય. જોવું તો જોઈ લો ચારે બાજુ ફરી ફરીને. અસત્યનો વિજય ન થાય, વિજય સત્યનો થાય. સત્યની તો દાદાગીરી છે, સામ્રાજ્ય છે સત્યનું, અસત્યનું સામ્રાજ્ય નથી. નીચે જમીનમાં પડ્યા. ઋષિએ કહ્યું, મહાપ્રભુ આપ સત્યવાદી છો, આપને આ શોભે નહીં, હજી તમે અરખો ન્યાય કરો. ન્યાય ન કર્યો. કેમ? ઇન્દ્રાસન જ્યારે દેવલોકમાં જતા હતા ત્યારે ઇન્દ્ર એને આસન આપતા હતા. આ લાંચ હતી કે મારી મિત્રતા જરૂર તોડી નાખું આને કહીને. આ ધંધાથી ના કહ્યું. બોલો. ફરી પૂછ્યું કે હજી તમે સત્ય મત કહો? તો કે આમે થાય ને આમ. ગયો પાતાળમાં. ભાઈ હવે પાતાળ લોકમાં તો કોઈ દૈત્યોની નગરી, એમાં શું ભજન કરે? પછી પસ્તાયા, સારું ખોટું થઈ ગયું. ક્યાં ને ક્યાં આકાશ માર્ગે ગતિ કરનારો છે પાતાળ સુધી પહોંચ્યો. અને જગતમાં એવું જ છે, ખોટું કરનારાને પાતાળ સુધી ગતિ થાય છે. ખ્યાલ આવે ને? ખોટું કરનારાને પાતાળ સુધી ગતિ થાય છે, એટલે અધોગતિ થાય છે.
એની સદગતિ થાય જ નહીં કોઈ દિવસે. ખોટું કરે એની સારી ગતિ કોઈ દિવસ થતી હશે? કોઈ દિવસ ન થાય. વસની ધન ચાહ માન ગુમાની. કૌ સરફ સુરપંખા બોલી છે રાવણને. રાવણને કહે છે મૂર્ખ, મારો ભાઈ છો એટલે કંઈ હું કહેતી નથી, બાકી વ્યસની ધન ચાહ માન ગુહાની. નભ દોઈ દૂધ ચાહત યહ પ્રાણી. નભ દોઈ દૂધ ચાહત યહ પાણી. વ્યસની ધન ચહ માન ગુમાની. વ્યસની માણસ લાખો રૂપિયાની અપેક્ષા રાખે, ખલાસ થઈ જશે. ખલાસ થયેલી પેઢીઓ આપણે તમે જોઈ હશે ને મેં જોઈ છે. રોટલાના સાંસા, વ્યસનમાં ને વ્યસનમાં રોટલાના સાંસા. ભિક્ષુક માણસ ભિક્ષા લેવા જાય ને હાર પહેરાવીને ભિક્ષાની અપેક્ષા રાખે, કોઈને બાપો આપે? રોટલો ઘા કરે લોકો. હાર પહેરાવો, સન્માન સાથે આરતી કરો ને પછી ખાવાનું આપે, એવો કોઈ ના આપે. વ્યસની ધનચય મહાન ગુમાની. વિદ્યા બિનય બીનું ધન બીનું ધર્મ. આ શાશ્વત વસ્તુ છે. વિદ્યા બિનય બીનું ધન બીનું ધર્મ. હરિ સમર્પિતા બીનું સાત કર્મા. હરિ સમર્પિતા બીનું સાત કર્મા. વિદ્યા બિનય બીનું ધન બીનું ધર્મ. વિનય વગરની વિદ્યા ભગવાનને અર્પણ કર્યા વગર સંપત્તિ. એટલા માટે કહું છું કે ઠાકોરજીને પાણીએ ધરાવો ભાઈ, પછી પીવો. નળેથી થપથડાટ ના કરો. અને જે સવારે પાણીની બેગ ભરો છો એમાં ઠાકોરજીને ધરાવીને પાણી થોડુંક નાખો. ત્યાં ઠાકોરજી ફસરાજ છે. પ્રસાદીનું કરી પત્રમ પુષ્પમ ભક્ત્યામી જો પ્રેષતી. ભગવાન કૃષ્ણએ લખે, સ્વામિનારાયણ ભગવાન ભક્ત તે તો કૃષ્ણાય નર્પિતમ વાર્ય પીકચિત. ક્યારે ના પીવું? ઉપરી પછી પસ્તાયા. હવે ઉપચારી પૂજા થઈ શકે એવું નથી દૈત્યોની નગરીમાં. એટલે માનસિક ઉપચારો કરીને ભગવાનને આરજી કરી અને 6 મહિને પાછા ઉપરીચરો પોતાના ઠેકાણે પડ્યા. એટલે અહીંયા ઉપરીચરનું દર્શન આપ્યું અને કેટલું સૂત્ર સરસ આપ્યું પાછું. મહારાજ કે અહિંસામય ધર્મ છે, એક તો મોક્ષ પ્રાપ્તિ માટે છે. અને તેમાંય એટલું સરસ સૂત્ર આપ્યું કે ભગવાનના ભક્ત તો દાસાનું દાસ થઈને રહે, અહંકારે યુક્ત, અહંકાર રહિત રહે, એને અહંકાર ન હોય. કેમ તો કે ક્રોધ ઇત્યાદિ કરવો એ દુષ્ટની પ્રકૃતિ છે અને શાંત સ્વભાવે રહેવું તો ભગવાનના ભક્તની પ્રકૃતિ છે. આપણે તો ભગવાનના ભક્ત છીએ, દાસાનું દાસ થઈને રહેવું. વાહ ભાઈ વાહ. કોઈને વચને કરીને દુખાવો. એટલે મારે તે શિક્ષાપત્રી મહારાજે કહ્યું, સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત અસત્યમ પ્રિયમ ન બ્રુયાત. સત્ય બોલો, પ્રિય બોલો, પણ બોલો એ કડવું વચન હોય, સત્ય હોય છતાં અપ્રિય ના બોલવું. એને લાગે રહીને ઠેકાણું પાડી દેવું. ઘાય ઘા ન હાંકવું. એ કોઈ માનશે નહીં. ભજન કરો, ભજન કરો, પડ્યા શું નથી. કોઈ બાપો ના આવે, એને બેસાડો, વાતચીત કરો. જો મહારાજ રાજી થાય, આમ કરી તો સુખી થવાય, આપણે ભગા ભગવાન રહે, આવું બધું કરો તો લાલન પાલન કરો તો એ લોકો સત્સંગમાં આવે. કોઈની પાસેથી 500 રૂપિયા ઉછીના લેવાના જવા હોય ને, 500 રૂપિયા ઉછીના, તો તલવાર લઈને ના જવાય. છે કોઈ ભરનો દીકરો 500 રૂપિયા ઉછીના આવે દિવાળીએ પાછા, કોઈ આપતો હશે? લોકો આગળ જા, આગળ બેઠા છે આપનારા, એ ધોકા લઈને બેઠા હતા, આગળ માગજે. એટલે કોઈ દિવસે નિયમ એવું છે કે વિનમ્રતા. મહારાજ કે વિનમ્રતા. ગાંધીજીએ દુનિયા જીત્યા દાસાનું દાસ થઈને. કાંઈ ગાંધીજીએ કાંઈ લોકોને ઉત્પાદન ન કરે, બંદૂક ઉઠાવો કે આ નહીં તે નહીં. તો વિનયથી આખી દુનિયા જીતી ગયા. સત્યનો સમય સારો ભગવાન આપે. શ્રીપતિ શ્રીધરમ